દરરોજ આપણને આપણી આસપાસ એવા ઘણા કિસ્સાઓ સાંભળવા મળે છે જેમાં કોઈ વ્યક્તિ પર પાલતુ કે રખડતા કૂતરા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય અથવા કોઈનું કૂતરા કરડવાથી મૃત્યુ થયું હોય. આને ધ્યાનમાં રાખી ગોવા સરકારે નવો કાયદો લાવવાની યોજના બનાવી છે, જે અંતર્ગત તમારો પાલતુ કૂતરો તમને જેલમાં મોકલી શકે છે. હું જાસ્મીન અબડા તમને જણાવીશ કે આ નવો કાયદો તમને કેટલી અસર કરશે. ગોવા કેબિનેટે એક બિલને મંજૂરી આપી છે જે પીટબુલ અને રોટવીલર સહિત ઘણી ખતરનાક કૂતરાઓની જાતિઓની ખરીદી, વેચાણ તેમજ સંવર્ધન પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવને મંજૂરી આપે છે. આ તો માત્ર શરૂઆત છે. આ કાયદો જ્યાં કૂતરાઓનો ત્રાસ છે તેના અન્ય રાજ્યોમાં પણ લાગુ પડી શકે છે. આ બિલને મંજૂરી મળ્યા બાદ તેને 21 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી ચાલનારા ચોમાસા સત્ર દરમિયાન વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. કાયદો પસાર થયા પછી કોઈ વ્યક્તિ ખતરનાક પ્રાણીઓ રાખે છે અથવા સંવર્ધન કરે છે તો તેને 3 મહિના સુધી જેલ અને 50,000 રૂપિયા દંડ અને ફરજિયાત સામાજિક સેવાનો સામનો કરવો પડી શકે છે. રાજ્ય સરકાર પાસે કેટલીક જાતિઓને ખતરનાક જાહેર કરવાનો અધિકાર રહેશે. આમ કરતાં પહેલાં તેઓ જનતાને 15 દિવસની નોટિસ આપશે. આને વાંધા અથવા સૂચનો માંગશે. લોકોના સૂચનો અને વિચાર કર્યા પછી પ્રતિબંધિત જાતિઓની અંતિમ યાદી જાહેર કરવામાં આવશે. એકવાર કોઈ જાતિ ખતરનાક જાહેર થઈ જાય પછી કાયદો તે પ્રાણીઓને રાખવા, સંવર્ધન કરવા અથવા ગોવામાં લાવવા પર પ્રતિબંધ મૂકશે. જો કોઈ પાસે પહેલાંથી જ આવું પ્રાણી હોય તો તેણે 30 દિવસની અંદર અધિકારીઓને જાણ કરવી પડશે અને 60 દિવસની અંદર તે પ્રાણીની નસબંધી કરાવવી પડશે. પ્રાણીની નસબંધી પછી પ્રમાણપત્ર આપવામાં આવશે. જો કોઈ આ નિયમોનું પાલન ન કરતું જોવા મળે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેને સજા પણ થઈ શકશે.